हेलो विद्यार्थी मित्रों, चैप्टर 11 कंटिन्यू करिए छे આપણે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ થિયરી આપણે કમ્પ્લીટ કરી દીધી છે અને ઉદાહરણના દાખલાઓ હવે શરૂ કરીએ છીએ। ઉદાહરણનો પહેલો દાખલો છે લેસર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે। ઉત્સર્જાયેલ પાવર 2 × 10⁻³ વોટ છે। તો પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે અને એ ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે। તો મિત્રો આપણને વિકિરણની આવૃત્તિ આપેલી છે ન્યુ, પાવર આપેલો છે, ફોટોનની ઉર્જા અને 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધવાની છે। તો સૌથી પહેલાં દરેક ફોટોનની ઉર્જાની વાત કરીએ। આપણને ખબર છે ઉર્જા E બરાબર h ન્યુ, h પ્લાન્ક અચળાંક છે 6.63 × 10⁻34 જૂલ સેકન્ડ। આવૃત્તિ આપણને આપેલી છે 6 × 10⁻14 હર્ટ્ઝ। તો એ ગુણાકાર કરીએ મિત્રો તો ઉર્જા આપણને મળી 3.98 × 10⁻19 જૂલ। ઓકે, હવે જો ઉદ્ગમમાંથી દર સેકન્ડે n જેટલા ફોટોન ઉત્સર્જિત થતા હોય તો એ પાવર છે એ આ રીતે લખાય છે P બરાબર ne। કેમ કે આ દર સેકન્ડે ફોટોનની સંખ્યા છે અને આ એક ફોટોનની ઉર્જા છે, એટલે આ ne છે એ દર સેકન્ડે ટોટલ ઉર્જા થઈ અને દર સેકન્ડે ઉર્જા એટલે જ પાવર। P બરાબર ne, આવું પેની યાદ રાખવાનું, P બરાબર ne અથવા તો નેપી યાદ રાખવાનું, n બરાબર P/E। પાવર આપણને આપેલો જ છે અને ઉર્જા આપણે શોધી કાઢી એક ફોટોન દીઠ। તો આ જે મળ્યા 5 × 10⁻15 ફોટોન એ દર સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા થઈ। ઓકે, નેક્સ્ટ બીજો દાખલો છે હવે સીઝિયમનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન આપેલું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ। તો સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો અને 0.6 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો। તો મિત્રો આપણને જે કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન આપ્યું છે φ0 = h ν0 કહેવાય। તો ν0 બરાબર φ0/h। તો φ0 છે એ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો આપણે એને જૂલમાં કરવું પડશે અને પ્લાન્ક અચળાંક આપણને ખબર જ છે। જોઈએ તો આપણે જે વર્ક ફંક્શન છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા માટે ઇજુગુ ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં રૂપાંતર કરવું હોય તો ગુણ્યા 1.6 × 10⁻19 કરવાના। પ્લાન્ક અચળાંક તો છે જ, તો આ બધું MKS કર્યા પછી જ સાદુરૂપ આપવું પડે। તો આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ મળી ગઈ 5.16 × 10⁻14 હર્ટ્ઝ। ઓકે, હવે આ થ્રેશોલ્ડ આવૃત્તિનો મિનિંગ શું છે કે જો આના કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય અને આનાથી વધારે આવૃત્તિ હોય તો થાય, તીવ્રતા ગમે તે હોય તો પણ ચાલે। ઓકે, હવે ધારો કે એ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે V0 જેટલું સ્થિતિમાન હોય તો એને અનુરૂપ ઉર્જા eV0 હોય અને એ ઉર્જા આપણે ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થયેલી હોય તો આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણમાં K મેક્સિમમ એટલે eV0 = h ν - φ0। હવે આપણે લેમ્બડા શોધવી છે એટલે આ ન્યૂ છે
એને c બાય લેમડા સ્વરૂપે લખ્યું. તો EV0 બરાબર hc બાય લેમડા માઇનસ ફાઈ 0. તો મિત્રો લેમડાને કરતા બનાવી દઈએ. આ ફાઈ 0 સામે જતા રહે, પછી આખું નીચે લાવી દીધું અને લેમડા ઉપર જતો રહ્યો, hcનું hc. હવે બધું આપેલું જ છે. પ્લાન્ક અચળાંક, c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, EV0 તો આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 વોલ્ટ આપેલું છે, એટલે આ EV0 કરો એટલે 0.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય અને વર્ક ફંક્શન આપણી જોડે છે જ. હવે આ બંનેનો ગુણાકાર આટલો થયો, આ બંનેનો સરવાળો આટલો થયો, પણ જુઓ અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે આને કમ્પલસરી જૂલ કરવું જ પડે. તો ફરી ઈજુગું કરવાનું. તો આ એઝ ઇટ ઇઝ અને આ 2.74 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કરી દીધું એટલે જૂલ થઈ જાય. તો મિત્રો આનું સાદુરૂપ આપો એટલે 454 ઇન્ટુ 10⁻⁹ મીટર થયું. મિત્રો 10⁻⁹ મીટર એને ટૂંકમાં નેનોમીટર કહેવાય, એટલે 454 નેનોમીટર તરંગ લંબાઈ થાય. ઓકે, સિમ્પલ. ફિઝિક્સ બહુ સહેલો વિષય છે. ઓકે, તો મિત્રો ઉદાહરણનો ત્રીજો દાખલો કરીએ છીએ આપણે. દ્રશ્ય પ્રકાશના વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ 390 નેનોમીટર છે. પીળા લીલા પ્રકાશ માટે તરંગ લંબાઈ લગભગ 550 નેનોમીટર અને લાલ રંગ માટે લગભગ 760 નેનોમીટર છે. તો દ્રશ્ય પ્રકાશના વિસ્તારમાં જાંબલી છેડે, પછી પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને લાલ છેડે ફોટોનની ઉર્જા શોધો. એટલે આ ત્રણે તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનની ઉર્જા શોધવાની છે અને એ પછી આની વાત પછી કરીએ છીએ. તો મિત્રો ફોટોનની ઉર્જા આપણને ખબર છે E બરાબર h ન્યુ. અહીંયા બધી તરંગ લંબાઈઓ આપી છે એટલે લેમડા સ્વરૂપે લખો તો hc બાય લેમડા. પ્લાન્ક અચળાંક ખબર છે, પ્રકાશનો વેગ c ખબર છે, લેમડાનું લેમડા રહીએ. આ બંનેનો ગુણાકાર કરો એટલે આટલું મળ્યું. તો આ વ્યાપક સૂત્ર થઈ ગયું. હવે આ લેમડાના મૂલ્યો વારાફરતી મૂકીને આ સૂત્રની મદદથી દરેકની ફોટોનની ઉર્જા મળી જાય. તો પહેલાં જાંબલી રંગ માટે કરીએ. તો આપણે જાનીવાલી પીનારા કહીએ ને દ્રશ્ય પ્રકાશ, તો એ જાંબલી છે એ સૌથી નાનામાં નાની તરંગ લંબાઈ છે અને લાલ છે એ સૌથી મોટામાં મોટી. તો ફોટોનની ઉર્જા જાંબલી માટે E1 કહીએ તો આ 1.989 ઇન્ટુ 10⁻⁻25 જૂલ મીટર અપોન આ નેનોમીટરના મીટર કરવાના ને એટલે 390 ઇન્ટુ 10⁻⁹ મીટર. મીટર ઉડી જશે એટલે જૂલમાં જવાબ આવશે. તો 5.10 ઇન્ટુ 10⁻⁹ જૂલ જવાબ મળ્યો. મિત્રો આપણે આને ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું છે. તો જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું હોય તો જુઈ ભા યાદ રાખવાનું. જુઈ ભા એટલે જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવું હોય તો ભાગ્યા 1.6 ઇન્ટુ 10⁻⁹ કરવાનું. તો 10⁻⁹ ઉડી જશે તો 5.10 અપોન 1.6 તો 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જાંબલી રંગ માટે એક ફોટોન દીઠ ઉર્જા થઈ ગઈ. મિત્રો એવું જ હવે પીળા લીલા પ્રકાશ માટે કરવું હોય એટલે કે 550 નેનોમીટર તરંગ લંબાઈ માટે કરવું છે. તો E2 ઉર્જા કહીએ 1.989 ઇન્ટુ 10⁻⁻25 જૂલ મીટર તો ખરું જ, અને લેમડાની જગ્યાએ મૂકી દેવાનું 550 ગુણ્યા 10⁻⁹ મીટર. મીટર ઉડી જશે એટલે જૂલમાં જવાબ આવી ગયો 3.62 ઇન્ટુ 10⁻⁹ જૂલ. હવે જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું હોય તો ભાગ્યા 1.6 ઇન્ટુ 10⁻⁹ કરો એટલે 10⁻⁹ ઉડી જશે તો 3.62 અપોન 1.6 એટલે
26 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, હવે આ શું છે એ મિત્રો, આ MCQ માટેનો એક સરસ શોર્ટકટ છે કે આપણે જે ઉર્જા E બરાબર hc/λ કરી એ જૂલમાં આવે, પણ આપણે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ કરવો હોય તો આને ભાગ્યા E કરી દો એટલે hc/λ E થાય. તો મિત્રો H ખબર છે, C ખબર છે અને E ખબર છે, તો એ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું અને આ લેમ્બડા છે એને નેનોમીટરમાં રાખવાનું એટલે એનો 10⁻⁹ પણ આમાં લઈ લીધો. તો આ બધી જાણીતી કિંમતોનું સાદુરૂપ છે 1 2 4 3 અને લેમ્બડા છે એ સીધો નેનોમીટરમાં આવી જશે. આનો ઉપયોગ કેવી રીતે કરવાનો? તો દાખલા તરીકે આપણે આ જાંબલી રંગ માટે નેનોમીટરમાં તરંગ લંબાઈ આપી છે, તો એના ફોટોનની ઉર્જા કરવી હોય તો 1 2 4 3 ભાગ્યા 390 આ કરવાનું એટલે સીધો આ જવાબ આવી જશે. આવું કંઈ જ નહીં કરવાનું, પણ આ MCQ માટે વાપરવાનું છે. પછી એવું 1 2 4 3 ભાગ્યા 550 કરો એટલે સીધો આ જવાબ આવશે. એવું 1 2 4 3 ભાગ્યા 760 કરો એટલે આ રેડ માટેની ઉર્જા જે આપણે ગણવાની છે એ આવી જાય છે. એટલે આ MCQ માટે યાદ રાખવાનું છે. આ 1 2 4 3 યાદ ના રહે તો મારો ફોન નંબર યાદ રાખી દેવાનો, એમાં આ 1 2 4 3 પછી 2 અવગણતા. ઓકે, ધેટ્સ ઇટ. જોઈએ હવે રેડ માટે વાત કરીએ. હવે લાલ રંગના પ્રકાશ માટે આપણે ઉર્જા શોધવી છે એક ફોટોનની. તો લાલ માટે તરંગ લંબાઈ 760 નેનોમીટર છે, એ દ્રશ્ય પ્રકાશમાં સૌથી મોટામાં મોટી છે. તો ફોટોનની ઉર્જા E3 કહીએ તો આ તો હતું જ. લેમ્બડાની કિંમત 760 નેનોમીટર છે એટલે ઇન્ટુ 10⁻⁹ મીટર કર્યું. તો મિત્રો જૂલમાં જવાબ આટલો આવ્યો, 2.62 ઇન્ટુ 10⁻⁹ જૂલ. એના ભાગ્યા 1.6 ઇન્ટુ 10⁻⁹ કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે, એ 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. ઓકે, તો આ લાલ રંગના પ્રકાશ માટે એક ફોટોન દીઠ ઉર્જા થઈ. હવે આપણને જે સેક્શન બી પૂછ્યું છે એ કે આપણે એવું ફોટો ઇલેક્ટ્રિક સાધન બનાવવાનું છે જે દ્રશ્ય પ્રકાશ પર કામ કરે. તો મિત્રો આપણને અલગ અલગ દ્રવ્યોના કાર્ય વિધેય ખબર હોવા જોઈએ. તો અહીંયા આપણને એવું આપેલું છે કે સોડિયમનું વર્ક ફંક્શન 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, પોટેશિયમનું 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સીઝિયમનું 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો મિત્રો આ વર્ક ફંક્શન કરતાં વધારે ઉર્જાવાળો ફોટોન આપાત કરીએ તો જ આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. એટલે કે આ ફોટોનની ઉર્જા છે એ E મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ φ0 હોવી જોઈએ. તો આ બધા કેસમાં જુઓ કે જાંબલી રંગની જે તરંગ એક ફોટોન દીઠ ઉર્જા છે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે પહેલી ગણી હતી E1, તો એ આ 3 કરતાં વધારે છે. તો એનો અર્થ શું થયો કે આપણે ફોટો ઇલેક્ટ્રિક સાધન બનાવવું હોય તો આમાંથી કોઈ પણ ધાતુ વાપરીએ આપણે તો જાંબલી રંગનો પ્રકાશ છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. હવે પીળા લીલા પ્રકાશનું વર્ક આપણે ઉર્જા જે ફોટોનની કરીએ 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી. તો આ 3 ધાતુમાં આ પોટેશિયમ છે એનું વર્ક ફંક્શન છે એના કરતાં તો આની ઉર્જા ઓછી છે. સોડિયમના વર્ક ફંક્શન કરતાં પણ આ ઉર્જા ઓછી છે. તો માત્ર સીઝિયમ છે એ એકલું જ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરે. એટલે પીળા લીલા પ્રકાશ માટે માત્ર સીઝિયમ છે એ ફોટો સંવેદી કહેવાય.
બાકીના બે સોડિયમ પોટેશિયમ નહીં. અને લાલ માટે વિચારો તો લાલનું એક ફોટોન દીઠ ઉર્જા 1.64 છે. તો એ તો આ ત્રણ ધાતુઓના વર્ક ફંક્શનથી નાનું છે. તો લાલ પ્રકાશ આ ત્રણમાંથી ગમે તે પર આપાત કરો, સોડિયમ, પોટેશિયમ અને સીઝિયમ પર, તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા ના મળે. તો આ કયું ધાતુ વાપરવી જોઈએ, એટલે ફોટો સંવેદી સપાટી તરીકે કઈ ધાતુ વાપરવી જોઈએ એ આપણને આઈડિયા આવી જાય કે જે ધાતુનું વર્ક ફંક્શન છે એ ફોટોનની ઉર્જાથી ઓછું હોય એ ધાતુઓ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. ઓકે, નેક્સ્ટ પહેલું છે 5.4 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? તો મિત્રો, ઝડપ અને ડી બ્રોગલી તરંગલંબાઈનો સંબંધ કરવો પડશે. તો ડી બ્રોગલી તરંગલંબાઈનું ઓરિજિનલ સૂત્ર છે લેમ્બડા બરાબર h/p. વેગ સ્વરૂપે લખવું હોય તો p બરાબર mv થાય, એટલે લેમ્બડા બરાબર h/mv. તો પહેલા આપણે ઇલેક્ટ્રોન માટે ગણીએ તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વેગ મૂકવાનો. તો પ્લાન્ક અચળાંક ખબર છે 6.63 × 10⁻34. m એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 × 10⁻31 કિલોગ્રામ અને v ઇલેક્ટ્રોનની ઝડપ આપેલી છે 5.4 × 10⁶. તો આ બધી કિંમતો મૂકીએ તો 0.135 × 10⁻9 મીટર, ટૂંકમાં લખવું હોય તો 0.135 નેનોમીટર થઈ જાય. ઓકે, તો આ ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગલંબાઈ થઈ. હવે આ બોલ માટે ડી બ્રોગલી તરંગલંબાઈ શોધીએ એટલે આપણને આઈડિયા આવશે કે બોલ છે એ તરંગ સ્વરૂપે વર્તે કે નહીં. તો મિત્રો, બોલ માટે દળ આપેલું છે 0.150 કિલોગ્રામ થાય અને વેગ આપ્યો છે 30 મીટર પર સેકન્ડ. તો ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ડેશ ઇક્વલ ટુ h/p ડેશ બોલ માટે બધું રાશિઓ ડેશ વાળી લખીએ છીએ, માટે h/m ડેશ v ડેશ થાય. પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34 જૂલ સેકન્ડ. દળ આપ્યું છે 0.150 કિલોગ્રામ અને વેગ 30 મીટર પર સેકન્ડ. તો આનું સાદુરૂપ આપો એટલે લેમ્બડા ડેશ મળી 1.47 × 10⁻34 મીટર. તો મિત્રો, આવી કોઈ તરંગ લંબાઈ જ નથી હોતી. તો બોલ છે એ તરંગ સ્વરૂપે ના વર્તી શકે. તો આ જે દ્રવ્યનું કણ અને તરંગ સ્વરૂપવાળો જે કોન્સેપ્ટ છે દ્વૈત સ્વભાવ, એ માત્ર સૂક્ષ્મ કણોને અને પ્રચંડ વેગથી ગતિ કરતા હોય એવા કણોને જ લાગુ પડે છે. તો આપણે ગમે તેટલી સ્પીડે દોડીએ તો આપણે કણ સ્વરૂપે તરંગ સ્વરૂપે ના વર્તી શકીએ. એટલે ટૂંકમાં આ આખું જે શાસ્ત્ર છે એ સૂક્ષ્મ કણોને જ લાગુ પડે છે. આવા મોટા પદાર્થો છે એ તરંગ સ્વરૂપે વર્તી શકે નહીં. ઓકે, નેક્સ્ટ. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ. મિત્રો, આલ્ફા કણ એટલે 2He4 હિલિયમ ન્યુક્લિયસ છે અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. તો આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો મિત્રો, આપણે ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર ગતિ ઉર્જા સ્વરૂપે કરવું પડે. તો ઓરિજિનલ સૂત્ર તો લેમ્બડા બરાબર h/p છે. હવે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે વેગમાન સ્વરૂપે p²/2m કરેલું. તો આ 2m સામે લઈને વર્ગમૂળ કરો એટલે વેગમાન p બરાબર √2mk થાય. તો એ અહીંયા મૂકી દો તો લેમ્બડા બરાબર h/√2mk થયું. હવે ગતિ ઉર્જા સમાન છે એટલે k અચળ, h અચળ, 2 અચળ છે.
તો લેમ્બડા ચલે છે 1/√m થયું. તો જેનું દળ સૌથી વધુ હોય એની તરંગ લંબાઈ સૌથી નાની એટલે ટૂંકી હોય. તો આપણે આ 3 કણો જે આપેલા છે, ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન, એ ત્રણેયના દળની વાત કરીએ તો મિત્રો ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન કરતાં, પ્રોટોન એટલે હાઇડ્રોજન ન્યુક્લિયસ કહેવાય, લગભગ 1836માં ભાગનો હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોન કરતાં 1836માં ભાગનું છે. એટલે પ્રોટોન ભારે છે 1836 ગણો. એટલે કે ઇલેક્ટ્રોન છે એ સૌથી હલકો કણ થશે. બીજું આલ્ફા કણની વાત કરીએ, એ હિલિયમ ન્યુક્લિયસ છે, 2He4 કહેવાય. તો એની અંદર 4 પ્રોટોન હોય છે. હિલિયમ ન્યુક્લિયસમાં 4 પ્રોટોન જેટલું દળ ગણવાનું, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એવું હોય, એટલે 4 પ્રોટોન જેટલું લગભગ દળ થાય. તો પ્રોટોન કરતાં 4 ગણું દળ એનું લઈએ તો સૌથી ભારે કણ આલ્ફા કણ થયો, એના કરતાં ચોથા ભાગનું દળ પ્રોટોનનું, અને પ્રોટોન કરતાં 1836માં ભાગનું ઇલેક્ટ્રોનનું. તો આવું કહી શકાય કે ઇલેક્ટ્રોન સૌથી હલકો છે, પ્રોટોન એના કરતાં ભારે અને આલ્ફા કણ સૌથી ભારે. તો તરંગ લંબાઈ વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે ને દળના, તો ઇલેક્ટ્રોન સૌથી હલકો છે માટે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધારે છે. એના કરતાં તરંગ લંબાઈ નાની પ્રોટોનની અને આલ્ફા કણની સૌથી નાની. ઓકે, તો આ દળ અને તરંગ લંબાઈનો સંબંધ આ રીતે થાય. તો આપણને પૂછ્યું છે કે સૌથી નાનામાં નાની અથવા ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કોની હોય, તો જેનું દળ સૌથી વધુ હોય, એટલે કે આલ્ફા કણની. એટલે આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. ઓકે, ઉદાહરણ નંબર 6 છે. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. આ કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈઓનો ગુણોત્તર આપેલો છે 1.813 × 10⁻⁴ છે. તો કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો કણ છે એ ઓળખી બતાવવાનો છે. તો કોઈ m દળનો કણ v વેગથી ગતિ કરતો હોય તો એની ડી બ્રોગલી તરંગ લંબાઈ આ રીતે લખાય, લેમ્બડા બરાબર h/p, એટલે કે h/mv. મિત્રો આપણે દળ શોધવાનું છે તો m ને કરતા બનાવી દઈએ, તો m = h/λv. તો ધારો કે આ કણ માટે થયું. આ જ વસ્તુ ઇલેક્ટ્રોન માટે લખીએ તો ઇલેક્ટ્રોનનું દળ me કહીએ, h તો અચળાંક છે, ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈને લેમ્બડા e કહીએ અને એના વેગને ve કહીએ. હવે આપણને જે માહિતી આપી છે એ કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. એટલે કે કણની ઝડપ અને ઇલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર 3 છે અને એમની ડી બ્રોગલી તરંગ લંબાઈઓનો ગુણોત્તર એટલો છે. તો મિત્રો અહીંયા ગુણોત્તરો આપ્યા છે એટલે આપણે આ કણ માટેનું સૂત્ર અને આ ઇલેક્ટ્રોન માટેનું સૂત્ર એ બંનેનો ગુણોત્તર કરીએ તો આ m/me થાય. me ને સામે લઈ ગયા, h ઉડી જાય, 1/λv ભાગ્યા 1/λ-e-ve. તો આ ઉલટાઈ થઈએ તો આ λ-e-ve ઉપર જતું રહે અને λ-v નીચે. ઓકે, આ બંનેનો ગુણોત્તર કર્યો અને me ને સામે લઈ લીધું. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું, બેઠી કિંમતો નથી મૂકવાની, આ ઉલટી છે. આ છે ને, આ v/ve છે ને અહીંયા ve/v છે, એટલે ધ્યાન રાખીને કિંમતો મૂકવાની. માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે, λ/e/λ તો આનો વ્યસ્ત, અને ve/v એટલે આનો વ્યસ્ત 1/3. તો આનું સાદુરૂપ આપીએ તો આપણને દળ મળ્યું 1.675 × 10⁻27 કિલોગ્રામ.
તો મિત્રો આ દળ છે એ પ્રોટોન અથવા ન્યુટ્રોનનું છે. એકચ્યુઅલી પ્રોટોનનું દળ 1.673 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ અને ન્યુટ્રોનનું 1.675 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ છે. બેના દળમાં સામાન્ય ફરક છે. એ ટૂંકમાં આ કણ છે એ પ્રોટોન અથવા ન્યુટ્રોન હોઈ શકે એવું આ દળ પરથી ખબર પડે છે. ઓકે. હવે ઉદાહરણ નંબર 7. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? તો પ્રવેગક વોલ્ટેજ V આપ્યું છે 100 વોલ્ટ. હવે આપણે વોલ્ટેજ વાળું ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર કરેલું. ઓરિજિનલ તો h/p છે, પણ આપણે p બરાબર √2mv કહીએ, 2mk, અને k ની જગ્યાએ ev લખીએ. તો એ બધાનું સાદુરૂપ આપ્યા પછી આપણે આવું એક સૂત્ર થિયરીમાં કરેલું, 1.227/√v નેનોમીટરમાં. તો આમાં સિમ્પલ v ની કિંમત જ મૂકવાની રહી. તો આ 1.227 અને આ √100 સીધું નેનોમીટરમાં જવાબ આવી જશે. તો આ 0.13123 નેનોમીટર. તો આ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ થઈ ગઈ. મિત્રો આ સૂત્ર માત્ર ઇલેક્ટ્રોન માટેનું છે, એ યાદ રાખવાનું. પ્રોટોન માટે કરવું હોય તો દળ બદલાઈ જાય, આલ્ફા કણ માટે કરવું હોય તો એ દળ બદલાઈ જાય. તો આ સૂત્રમાં આ કિંમત બદલાતી રહેશે. તો આ ઇલેક્ટ્રોન માટેનું શોર્ટકટ છે. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. ખાલી v ની કિંમત મૂકો એટલે સીધું નેનોમીટરમાં જવાબ આવી જાય. તો આ જે 0. સમથિંગ નેનોમીટરના ઓર્ડરમાં આવી એ એક્સરેની તરંગલંબાઈનો ક્રમ છે. એટલે અહીંયા છે એનો અર્થ એવો થયો કે જો ઇલેક્ટ્રોનને 100 વોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે તો એ એક્સરેનું ઉત્સર્જન કરતું હોય એ રીતે વર્તે. એટલે કે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે વર્તે, આટલી તરંગલંબાઈવાળા. અને આ હકીકતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થાય છે. મિત્રો આપણે જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આપણે લેબોરેટરીમાં જે વાપરીએ છીએ એમાં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય એવું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન તરંગોનો ઉપયોગ થાય છે. એટલે એમાં ઇલેક્ટ્રોનને આ રીતે હાઈ વોલ્ટેજથી પ્રવેગિત કરવામાં આવે એટલે એ ઇલેક્ટ્રોન કણ સ્વરૂપેને બદલે તરંગ સ્વરૂપે વર્તવા લાગે છે. તો એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો સિદ્ધાંત છે. ઓકે, બસ તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. સારી રીતે ભણો અને સ્વાસ્થ્ય જાળવો. ઓકે, આજે આટલું. દેટ્સ ઇટ.